મહુવા શહેરમાં તળાજાના પૂર્વ નગરસેવકની હત્યા કરવામાં આવી. ગઈકાલે રાત્રિના 12 વાગ્યાના આસપાસના સમયમાં તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. આ બાબતને લઈને ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદકુમાર પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે રાત્રિના સમયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નૂતનનગર વિસ્તારમાં સુનિલ ચૌહાણ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોઈ સ્ત્રીને પ્રેમ પ્રકરણ બાબતે કરવામાં આવી હતી, જેમાં હત્યારો આરોપી હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા સુનિલ ચૌહાણને છરી મારીને ઈજાઓ કરવામાં આવી હતી, જ્યાં તેમને પ્રથમ સારવાર અર્થે મહુવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પરિસ્થિતિ ગંભીર જણાતા તેમને ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં મહુવાથી ભાવનગર જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં સુનિલ ચૌહાણનું મોત થયું હતું અને મુખ્ય આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને અન્ય આરોપીની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રિના સમયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનનગર વિસ્તારમાં સુનિલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય બે ઇસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી, જેમાં સામા પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છરી મારવામાં આવેલી હતી. ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ, ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા હતા. પેટના ભાગે છરી વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો, જેથી સુનિલભાઈને ભાવનગર સરટી હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં જ તેમને મૃત જાહેર કરવામાં આવેલા હતા. મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે. સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે. કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મહુવા પોલીસ કરી રહી છે. સાહેબ, હત્યાનું કારણ હત્યાનું મુખ્ય કારણ આરોપી અને ભોગ બનનારની વચ્ચે કોઈ કોમન સ્ત્રી મિત્ર બાબતે થઈ અને પ્રેમ પ્રકરણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે.